નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક સ્કૂલ ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું આપણે ટાટા પંચે પોતાની જે EV ભારતમાં લોન્ચ કરી છે તેનું નવું મોડલ 2026 20 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ થઈ ચૂક્યું છે। પહેલીવાર જાન્યુઆરી 2024માં લોન્ચ થયેલી પંચ EVને હવે મોટું અપડેટ મળી ગયું છે। ડિઝાઇન અપડેટની વાત કરીએ તો પેટ્રોલ પંચ વર્જનિત પ્રેરિત હશે। વાત કરીએ આના ફીચર્સની તો સૌથી પહેલાં 12.3 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળી રહી છે। વેન્ટિલેટેડ સીટ્સ, નવી સીટ અપ ફોલ્ડર સીટ હશે, ઇલેક્ટ્રિક સનરૂફ અને નવું 2 સ્પોક સ્ટીયરિંગ પણ મળી રહ્યું છે। સેફ્ટીની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ, 360 અંશ કેમેરા, ABS પ્લસ EBD ESC પહેલીવાર અડાજ ફીચર્સ આમાં મળી રહ્યું છે। એક્સટિરિયરની વાત કરીએ તો બદલાયેલો ફ્રન્ટ લુક અને નવી DRL ડિઝાઇન, નવા એરો ઓપ્ટિમાઇઝ એલોય વ્હીલ્સ, કનેક્ટેડ LED ટેલ લેમ્પ, નવો બ્રાઇટ યલો કલર પ્લસ ડ્યુઅલ ટોન બ્લેક રૂફ વિકલ્પ પણ તમને નવી EVમાં મળી રહ્યો છે। પરફોર્મન્સ અને રેન્જની વાત કરીએ તો 0 થી 100 કિલોમીટર પ્રતિ અવર 9.5 સેકન્ડમાં મળી રહ્યું છે। ટોપ સ્પીડ 140 કિલોમીટર પ્રતિ અવર છે અને આમાં તમને 2 બેટરી વિકલ્પ મળી રહ્યા છે, 25 કિલોવોટ પ્રતિ અવર 315 કિલોમીટર અને 35 કિલોવોટ પર અવર 421 કિલોમીટર। 50 કિલોવોટની DC ફાસ્ટ ચાર્જિંગ મળી રહી છે। સાથે સાથે આની કિંમતની વાત કરીએ તો અંદાજિત 11 થી 15 લાખ સુધીની કિંમત હોવાનું અનુમાન લગાવવામાં આવે છે। વર્તમાન મોડલ કરતાં થોડી મોંઘી હોવાની શક્યતા છે, પરંતુ સુધારા પણ ઘણા બધા કરવામાં આવ્યા છે। આની સીધો મુકાબલો તમને સિટ્રોન EC3 અથવા આવનારી હ્યુન્ડાઈ એક્સ્ટર EV સાથે સ્પર્ધા કરી રહી છે। ટાટા પંચ EVના સેફ્ટી ફીચરની વાત કરવામાં આવે તો 6 એરબેગ, સ્ટાન્ડર્ડ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટો ડીમિંગ IRVM, ઇમરજન્સી કોલિંગ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ચાઇલ્ડ આઇસોફિક્સ એન્ટર સીટ, ફ્રન્ટ ફોગ લેમ્પ્સ, કોર્નરિંગ ફંક્શન અને 360 કેમેરા સાથે સાથે રિયર ડિફોગર અને ડોમ બોડી સેલ મળી રહ્યો છે। તે જ રીતે વાત કરીએ આ ગાડીમાં ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો ટચ ઓટોમેટિક ટેમ્પરરી કંટ્રોલ, સ્પેશિયસ ઇન્ટિરિયર, ડ્યુઅલ ટોન સિગ્નેચર ડેશબોર્ડ, એક્સટેન્ડેડ થાઈ સપોર્ટ, ડ્રાઈવર ડિસ્પ્લે, એમ્બિયન્ટ લાઇટિંગ, ટચ સ્ક્રીન, સ્ટીયરિંગ વ્હીલ્સ આ બધું જ તમને નવી પંચ EVમાં સુધારા સાથે મળી રહ્યું છે। તો મિત્રો, આ બજેટમાં તમને આ કાર કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો। આનું બજેટ 11 થી 15 લાખ રૂપિયા હોઈ શકે છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને તમે આવી રીતે બીજી કોઈ કારના કે મોબાઈલના વિડીયો જોવા માંગતા હો તો કમેન્ટ કરીને જરૂર જણાવો। મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં।